આપણે ફોન લેવા જવાના છે દાદા હાટુ. ઈસવીસન 1998 માં છેલ્લે એ કોમ્પ્યુટર મેં વ્લોગમાં દેખાડ્યું હતું. અને આવું ભાઈ ગેમિંગ પીસી ખરીદવું કોનું કોનું સપનું ખબર ને. આજ મારે છે ને ડાબી કિંમત પડકે છે. પણ આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લા વાળાનો ભાઈ આ બાજુના ગામડા વાળાનો સપોર્ટિવ હતો ને બધે વિડીયોની પથારી ફેરવી નાખી યાર. અહીંયા બહુ મજા આવ્યો. રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. બરોબર ઊંડે વ્લોગ ચાલુ કર્યો છે અને જોઈ લ્યો ખેતર બધા ભાઈ આપણે શૂન્ય પડી ગયા છે. થોડાક સમય પહેલાં ખબર ને ભાઈ માંડવી કેવી મસ્તીની પડી હતી અટાણે ખેતર આપણે હાવ શૂન્ય થઈ ગયા છે. જોતા બધી કોર ખેતર આમ થઈ ગયા છે કારણ કે માંડવી તહી લીધી, ઉપાડી લીધી, હલરો આંકી લીધી, ફૂકણી આંકી લીધી, બધું છે ને કામ બધું તમામ કરી નાખ્યું છે. થોડી ઘણી છે ને વીણવાની બાકી રહી ગઈ છે. અને અટાણે હું જાઉં હું ભાટી શું કરવા જાઉં તમને બધાને ખબર છે મોબાઈલ લેવા જાઉં. એન્ડ્રોઈડ એપલ એવો કંઈ નહીં, સાદો કીપેડ વાળો ફોન લેવા જાઉં હું. દાદા હાટું લેવા જાઉં હું. જોતા રે જોતામાં અંધારું થઈ ગયું. બોલો અંધારે આપણે ભાટીએ પૂગવાના છે. ત્યાં એક મારો ભાઈબંધ આવે છે તી જરાક આપણે એને અણી કાઢી લઈએ કારણ કે અણી ના કાઢું ત્યાં સુધી મને સાંજે ખાવાનું ના ભાવે. ગાઈસ ભાટીએ ગયો પણ મેળ ના પડ્યો કારણ કે આજ મને અત્યારે ખબર પડી ને ભાટીએ જઈને ખબર પડી કે આજે તો નવું વર્ષ છે. નવા વર્ષની બધી દુકાનો બંધ હોય તો કંઈ વાંધો નહીં. વળી પાછો પૂગી ગયો અમારા ગામના રસ્તે જઈને. ઓહ સ્ટેરિંગ જોતા આવો રસ્તો ભાઈ. અહીંયા હારા હારાના સ્ટેરિંગ છે ને હલબલી જાય એવો હે. જોતા ગાડીની જે લોડ પડે છે ને ભાઈ અટાણે આ તો એપલ છે એટલે ખબર નથી પડતી સ્ટેબિલિટીની. બાકી જોતા આમ જાય ભાઈ ગાડી. The next day. ઓલો ભૂતિયો ડરાવના રસ્તામાંથી આપણે કાલ જીમ કરીને નીકળ્યા હતા ભાઈ. એ રસ્તો કેવો ડરાવનો લાગતો હતો. અત્યારે વ્લોગ એડિટ કરતો હતો ને તો મને ખબર પડી કે ખરેખર યાર તો બહુ ડરાવનો રસ્તો લાગે છે. એક બે જણાને મને સ્નેપચેટમાં મેં સ્ટોરી રાખીને તો એવી રીતના કમેન્ટ આવી કે આ તો ભૂતિયો રસ્તો છે એકદમ. કંઈ વાંધો નહીં. બીજો દિવસ ઉગી ગયો. બીજા દિવસના રામ રામ બધા નહીં. કાલ તો ફોન લેવાનો નહીં, કંઈ વાંધો નહીં. આજે આપણે ખંભારે જાઉં ને કંઈક આડાવરું કરી નાખ્યું. પ્લસમાં ખંભારે આપણે ભાઈ થોડાક વિડીયો બનાવવાના હે. પણ એની પહેલાં તમને યાદ હોય તો ભાઈ આપણા વ્લોગમાં કેદીનું આપણું કોમ્પ્યુટર નથી આવ્યું, ગેમિંગ કોમ્પ્યુટર. ઈસવીસન 1998 માં છેલ્લે એ કોમ્પ્યુટર મેં વ્લોગમાં દેખાડ્યું હતું. પણ આજ હું ફરી પાછો આ ચાલુ કરીને જોવાનો હોઉં કે ચાલુ થાય છે કે નથી થતું. તમને ખબર હોય તો થોડાક ટાઈમ પહેલાં એમાં થોડો કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો. આપણે રિપેર કરાવી નાખ્યું પણ પછીનું એમને ખોખામાં પડ્યું. તો હાલો જરીક ચાલુ કરી ચાલુ થાય કે ના થાય એ આપણે જરીક જોઈ લઈએ. ટાણે જોઈ લઈએ. ખોખામાં પડ્યું ટેપપટ્ટી એમને મારે છે. ફટાફટ ટેપપટ્ટી ઉખડી અને આ બધું હોમ થિયેટર ને બધું જરીક હેઠે મૂકો ને સાફ સફાઈ કરી નાખું. પહેલાં સાફ સફાઈ થઈ જાય. 3, 2, 1 ગો. આપણું જોઈ લો કોમ્પ્યુટર એકદમ સેટઅપ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે પાવર ઓન કરી ગયો ભાઈ. પાવર ઓન થાય કે નહીં થાય? હા સાઈ સુધી થઈ ગયું, બધું ચાલુ થઈ ગયું છે. આજે સાઉન્ડ આવે છે ને ભાઈ હોમ થિયેટરનો હોય થોડોક અનોઈંગ આવે છે કારણ કે બધા વાયર વાળા છે. તમને બધાને ખબર હોય તો એમાં છે બોર્ડ આવી ગયું. હવે આને ચાલુ કરવાનું હોય. થક 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 હા થઈ ગયું. આનું ભાઈ ઇનપુટ ડિસ્પ્લેમાં આવી છે કે નહીં ખાલી આપણે એટલું જ જોવાનું આવી જાય ને એટલે આપણું કામ બની ગયું. યસ આવી ગયું. જોઈ લો HDMI. વાહ વાહ ભાઈ વાહ. આટલા સમય પછી આપણે કોમ્પ્યુટર ચાલુ કર્યું ને આપણે કોમ્પ્યુટર આપણે આખું ચોખ્ખું કરી નાખ્યું. જોઈ લો એકદમ બધું સાફ એકદમ ક્લીન કરી નાખ્યું છે. વાહ જોઈને મજા જ આવી ગઈ. આપણે પાસે તો એર ફાઈબર છે. મને કામ ભૂલાઈ જાય એટલે કે આનો ભાઈ લેન કેબલ નાખતા ભૂલાઈ ગયો એટલે જ અહીંયા જોઈ લો નિશાન નથી આવતું ઇન્ટરનેટનું. ફટાફટ ભાઈ આ હે ને RJ45 નંબરનું કનેક્ટર છે ને આમાં લગાડી નાખો. અને RJ45 કહેવાય કોઈને ખબર છે. અને આ ગેમના દીવાના કેટલા છે જો આજે અટણા તમને સ્ક્રીન ઉપર દેખાય નહીં. ખાસ કમેન્ટ કરી દો કે આ ગેમના ભાઈ અમે દીવાના છે. અને આવું ભાઈ ગેમિંગ પીસી ખરીદવું કોનું સપનું છે મને એ ખાસ કમેન્ટ કરીને કહી દેજો ને જરાક. બહાર નીકળીને જરીક આવ્યો કોમ્પ્યુટરનું બધું ભાઈ એકદમ કામ કમ્પ્લીટ થઈ ગયું. મસ્તીનું એવું આપણે શટડાઉન કરી નાખ્યું. બહાર જોયું તો પવન બહુ જાજુ આવે છે. મેં કીધું કાં અચાનક એવું બધું પવન આવવા માંડ્યો છે. બધું માંડવીને ઉપડી ગયું ને પછી જોઈ લો પવન ધીરે ધીરે બધું ચાલુ થઈ ગયું છે. પણ આ તો ભાઈ ઉનાળાના દિવસોમાં યાર તડકો ગયો પડે છે, ગરમી બહુ જાજી પડે તો ભાઈ પવન હોવો ખૂબ જરૂરી છે. અને હવે જરીક આપણે કંઈક બહાર જવાનું પ્લાન કરી નાખીએ તો સારું રહે. ઓકે આપણે કોમ્પ્યુટર જઈ લીધું ને હવે આપણે જવાનું છે બહાર ખંભાળીએ ભાઈ શૂટિંગ કરવા માટે. અને ખબર ને આજ મારે છે ને ડાબી કિંમત પડકે છે. પડકવાનું કારણ શું છે મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો. જાય ફટાફટ હાલો. કહેવાનું ભાઈ તમને બધાને ભૂલાઈ ગયું કે આજ બીજો દિવસ ઉગી ગયો. બીજા દિવસે હું બરોબર ખંભાળીએ જતો હતો ને તો ત્યાં છે ને ખતરનાક એક્સિડન્ટ જોયું છે. અલ્ટામાં 4 લોકો હતા ને અલ્ટો છે ને આખી પલટી ગઈને સીધી પાણામાં પડી હતી. તમે આગળ થોડીક વાર પહેલાં જોઈ હતી ને. પણ આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લા વાળાનો ભાઈ આ બાજુના ગામડા વાળાનો સપોર્ટિવ હતો ને બધાએ ગાડીઓ રોકીને 4 લોકોને ભાઈ બચાવી લીધા છે. ખરેખર અહીંયા આ વિસ્તારમાં જે માણસાઈ છે ને એવી માણસાઈ લગભગ ક્યાંય નથી. એમ્બ્યુલન્સે ફટાફટ આવી ગઈ અટાણી છે ને લોકોને લઈ ગયા છે. તો ગાડી આખો તે ભાઈ બહુ ખાસ ધ્યાન રાખીને
એકદમ નિરાતે જ ગાડી આગજો. ફાઇનલી આપણે ખંભારે ભોગી ગયા ને મેં આટલી રીલું શૂટ કરી નાખી ને કે એના BTS છે ને જોઈ લો પહેલાં તમે. સરાને ધ્યાન રાખજે હોય હોશિયાર બહુ છે આપણા ઘરની બધી વાત જાણી લે છે તું ભરો ભાંડો બહુ રહ્યો. હાલ બેહીને વાત કરી જોઈ લીધા BTS અને છે ને વારે ખરે ને લુગડા બદલતા જાય છે એટલે ફરી પાછા અમે જાય છે ટી પોસ્ટે ચા પીવા નહીં વિડીયો શૂટ કરવા હાટું. હાલો ફટાફટ જોઈ લો હાથમાં જોઈ લો ખાધલ સફરજન નો નીકળે સસ્તો એન્ડ્રોઈડ આવે જોઈ લો. હા ભાઈ ધંધો કરવો હોય ને તો બધું કરવું પડે. પણ માતા જ સુખી રાખે. તમને કોણ વચમાં બોલવાનું કે વિડીયોની પથારી ફેરવી નાખી યાર. ફરી પાછા અમે એક બીજા મસ્તના લોકેશન ઉપર આવી ગયા ને અહીંયા તો જે રીલ શૂટ થઈ છે ભાઈ ખતરનાકની રીલ શૂટ થઈ. જોઈ લો અહીંયા સસ્તો આઈફોન લગાડી લીધો અને વાહું હે મારું કયો હે ભાઈ તૂટેલું સફરજન મારું નતું પણ તમે દઈ દીધું એ વાત તો માતાજી સુખી રાખે. જો મસ્તીનો કોન્સેપ્ટ શૂટ કરવા આવ્યો હે. માસી મજા આવે છે ને અહીંયા? અહીંયા બહુ મજા આવે હો. કારખાના યાર લોકેશન બહુ ખતરનાક છે. કોઈ દી તમે અહીંયા આવો રીલ્સ બનાવો તો ભારી તમને મજા આવશે. હાલો હજી અમે 2-3 રીલ્સ શૂટ કરવાની ફટાફટ કરી નાખી. આટલી વેલું ભાઈ તો એમાં હે એવું કે ભાઈ અમારું શૂટિંગનું બધું કામ પૂરું થઈ ગયું ને અટાણે જોઈ લો રૂંઢાજી હું થવા માંડ્યું હે. અને તમને બધાને ખબર તો વ્લોગની શરૂઆત કરી હતી ને તો મેં કીધું હતું કે આપણે ફોન લેવા જવાના હે દાડા હાટું. તો એના હાટું આપણે વિડીયો એકાદો ફોન લઈ નાખી ને પછી આપણે ઘેર જઈને પછી આપણે કરવાનો ગિફ્ટ સરપ્રાઈઝ દેવાની હે ભાઈ. સીધું ભાઈ મોબાઈલની દુકાને પૂગી ગયો અને આપણે કંઈ કસ્ટમર સાઈડ ઉભી રહેવાની જરૂર નથી. ડાયરેક્ટ જોઈ લો આ સાઈડે જ આવતું રહ્યું કારણ કે દુકાન ઘરની છે એટલે હું નથી કે મોબાઈલ વર્લ્ડમાં આવ્યો ને એટલે આમાં જોઈ લો ભાઈ ઘણા બધા છે ને ઓપ્શન છે. હવે ભાઈ આપણે દેવાનું આપણે દાડા નહીં તો હવે સાદા માણસ રહ્યા એમાં કંઈ કેમેરા અને યુટ્યુબનું ને એવું કંઈ જોવાનું ના હોય ને હા એટલે હવે સાદો ફોન ગમે છે તો આટલા ફોન જોઈએ હજી ઘણા બધા નીચે છે તો એમાંથી આ ફોન આપણે સિલેક્ટ રાખીને જોઈ લો નોકિયાનો જૂનો જાણો તો સસ્તો સારો ને ટકાવ આ ફોન ભાઈ આપણે લઈ નાખીએ અને ભેગા માખી શ્યોર ગિફ્ટ. ઓકે તો ભાઈ આપણે ઓલો જે મોબાઈલ પસંદ કર્યો હતો ને પછી ખોલીને જોયો તો તેમાં કલર બીજો નીકળ્યો. મેં કીધું એ કલર નહીં આપણે બ્લેક કલરમાં જ જોઈએ તો બ્લેક કલરમાં છે ને બીજો ફોન હતો ને લઈ લીધો છે અને હવે જાય સીધા પટેલ કા દાદાને દઈ જઈ સરપ્રાઈઝ. બસ ગાઈસ તો મોબાઈલ આપણે દઈ દીધો છે ગિફ્ટ કરી નાખ્યો છે ને હવે ફાઇનલી ઘેર હું પહોંચી ગયો. ત્યાં બહુ જાજો મેં બ્લોગ ઉતાર્યો નથી અને અટાણ ભાઈ રાતના બહુ જાજા એવા વાગી ગયા. બહુ જાજા તો નહીં લગભગ 9:30 જેવા વાગી ગયા છે અને મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે કારણ કે થાય કાંઈ ભાઈ આપણે રીલ આજ મેં પ્લાન કર્યું હતું કે 10 રીલ ઉતારી નાખવી પણ બહેની ખાલી 3 જ. હરિઓમ આ સાથે ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. વ્લોગ જોઈને તમને મજા આવી ને ફટાફટ કમેન્ટ દબાવો. કમેન્ટ અત્યારે દબાવો રેડી. એમાં કમેન્ટમાં લખો દબાવો એટલે મને ખબર પડી જાય કે છેટ સુધી કોણ વ્લોગ જોઈ છે. કોઈ આરહ ના કર્યો. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામે રામ ડેરાન.